અત્યારે એટલી કાળઝાળ ગરમી પડે છે, તો આ ગરમીમાં તમને લૂ ન લાગે, તમને તાપ ના લાગે કે તમને કંઈ પણ બીમારી ના થાય કે મગજ ગરમ ના થાય, તો એના માટે આપણે આજે બનાવીશું એકદમ ઠંડક અને પેટને ઠંડક આપે, શરીરને આરામ આપે અને લૂ પણ નહીં લાગે, આપણને તાપ પણ ન લાગે એવું આજે આપણે બનાવીશું કેરીનું આમપનું, એટલે કે કેરીનો બાફલો. તો આ કેરીનો બાફલો એટલો ટેસ્ટી લાગશે કે આને તમે સ્ટોર પણ કરી શકશો અને ખાવામાં પણ પીવામાં પણ એટલું ટેસ્ટી. અને જો ઘરમાં કોઈ મહેમાન આવી ગયું હોય તો પણ તમે એમને આપી શકો છો, અને તમે પણ આને દિવસમાં 2-3 વાર પીશો તો એટલો શરીરને આરામ મળશે કે તમને લૂ પણ નહીં લાગે. તો આ કેરીનો બાફલો અને લૂથી બચાવે છે. અને ગરમી તો અત્યારે એટલી પડી રહી છે કે ગરમીની તો વાત જ ના પૂછો. તો ચાલો એના માટે આજે આપણે બાફલો બનાવીશું કેરીનો. તો કેરીના બાફલા માટે મેં અહીંયા 500 ગ્રામ કેરી લીધી છે. તમે તમારા ક્વોન્ટિટી પર તમે ઓછા વધતો કરી શકો છો અને તમે એક કેરીનો પણ બનાવી શકશો. અહીંયા મેં કેરીને કટ કરી દીધી છે. કેરી કટ થઈ ગઈ છે તો એક કુકર લઈ લીધું છે. કુકર લીધું છે, એની અંદર આપણે કેરી ઉમેરી દીધી છે બધી. ત્યારબાદ મીઠું ઉમેરી દઈશું અને અહીંયા આપણે લીધા છે આખું જીરું લીધું છે અને 1 ચમચી જીરું લીધું છે. ત્યારબાદ આપણે લઈ લઈશું પુદીનાના પાન. તો મેં પુદીનો સુકાવીને રાખેલો છે, તમારે લીલો હોય તો લીલો પણ તમે ઉમેરી શકો છો, પણ પુદીનો આપણે ઉમેરી અને ત્યારબાદ આપણે પાણી ઉમેરેલું છે. કેરી ડૂબે એટલું જ પાણી લેવાનું છે. ત્યારબાદ આપણે હવે ગેસને ઓન કરીશું, કુકર બંધ કરીશું અને કુકરને બંધ કરીને ગેસ ઉપર આપણે મૂકી દઈશું. તો અહીંયા કુકર લઈ લીધું છે, ગેસ ઓન કરી દીધો છે. તો ચાલો સીટી થઈ ત્યાં સુધી મેં ગોળને ક્રશ કરી, તમારે સાકર નાખવી હોય તો તમે સાકર પણ નાખી શકો છો. ત્યારબાદ કુકર પણ હવે આપણે ખોલી લઈશું અને હવા પણ નીકળી ગઈ છે, જોઈ શકો છો આ રીતે. અને તમે આને સ્ટોર પણ કરી શકો છો, વર્ષ સુધી બગડતું નથી. પણ આપણે જ્યાં સુધી કેરી ચાલે ત્યાં સુધી એને પીતા રહેશું, ગરમી નહીં લાગે અને શરીરને એકદમ ઠંડક આપી દેશે. તો ચાલો હવે આપણી કેરી પણ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે. ત્યારબાદ લઈ લઈશું ચમચો. તો હું ચમચાથી એને ચલાવી દઉં છું. તો કેરી સરસ આપણી બફાઈ ગઈ છે. તો આ રીતે કેરીને આપણે બફાતા વાર નથી લાગતી. ત્યારબાદ મેં લઈ લીધું છે બ્લેન્ડર. તો બ્લેન્ડરથી આપણે એને એકદમ ક્રશ કરી દઈશું. તો કેરી પણ એક રસ થઈ ગઈ છે. તો જોઈ શકો છો આ રીતે થિકનેસ રાખવી જોઈએ. ત્યારબાદ હવે આપણે એમાં ગળપણ માટે તમે સાકર લઈ શકો છો. મેં અહીંયા ગોળ લીધો છે. ગોળ પણ એટલો શરીરને તાકાત આપે છે અને ઠંડક પણ આપે છે. અને આ ગરમીમાં તમે કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે, તો તમે ખાલી એકલું આમ પન્નાથી પણ તમે આને બનાવીને પી શકો છો. તો ચાલો હવે આપણો ગોળ પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આને બાજુ પર મૂકી અને ચાલો આપણે હવે ઠંડા પીણા બનાવીશું. તો હવે આને તમે એરટાઈટ બોટલમાં ભરી શકો. ત્યારબાદ મસાલામાં મેં અહીંયા આખું જીરું લીધું છે, એ પણ શેકેલું જીરું છે. તો મસાલામાં 1 ચમચી આપણે સંચળ પાવડર લીધો છે, કાળું નમક. તો આપણે મસાલા ઉમેરી દીધા છે ને હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો છે ને કેરીનો બાફલો બનાવો એકદમ ઇઝી. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને ગરમીથી બચવા માટે આ પીણું ખૂબ ઉત્તમ છે. તો બનાવજો અને પીજો. બધાને નાના મોટાને બધાને આપશો તો તમને ગરમી નહીં લાગે, લૂ નહીં લાગે અને ગરમીથી પણ તમને બચાવશે. તો ચાલો હવે આપણે એને બાજુ પર લઈ લઈશું. ત્યારબાદ આપણે 2 ગ્લાસ લઈ લઈશું અને આ ઠંડુ પીણું ફક્ત તમે ખૂબ જ ઓછા ખર્ચમાં બનાવીને આખું વરસ તમે તાજગી ઠંડકમાં રહેશો, એવું આ ઠંડુ પીણું બને છે. તો ચાલો હવે આપણે આ રીતે એનું ઠંડુ પણ થઈ ગયું છે. એકદમ ઠંડુ થઈ જાય એટલે તમારે એને બોટલમાં ભરી લેવાનું છે. તો હવે આપણે આને બાજુ પર મૂકીશું ને લઈ લઈશું આપણે 2 ગ્લાસ લઈ લઈશું અને હું તમને ઠંડુ પીણું બનાવીને બતાવું છું. તો અહીંયા જે આપણે ગ્લાસ લીધા છે અને ઠંડા પીણાનો આપણે
એક ચમચી જેટલું અંદર ઉમેરીશું અને ત્યારબાદ આપણે એને બરફ નાખીશું અથવા તમે ઠંડા પાણીથી એને બનાવીને પી શકો છો. તો આ રીતે કેરીનો બાફલો તૈયાર છે. તો તમને ખૂબ રેસિપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક આપી દેજો, શેર કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને પીતા રહો અને ઠંડા અને તાજા રહો. અને આ ગરમીની અંદર તમને આ લૂથી બચાવશે આ કેરીનો બાફલો. તો બનાવજો ફ્રેન્ડ્સ. અને તમને મારી બાફલાની રેસિપી કેવી લાગી, તમે ક્યાંથી જોઈ રહ્યા છો, મને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને તમારા ગામ કે શહેરનું નામ જણાવજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, એન્જોય.